અમને કુતિયાણા મૂકવાનું છે તો અમે એને પોરબંદર જિલ્લો હોય, રાજકોટ, અમદાવાદ કે મુંબઈમાં ન રહેવા દઈએ. એમ તો અમે જાડેજા પરિવાર છીએ, જેની માએ હવાહેર હૂંટ ખાધી હોય ને ઈ આ કામ કરી શકે. અમારી માએ, હું તો કાઠિયાણી છું અને માથે જવામત ભૂરા મુંજાનું ઓઢણું છે, બરાબર છે. અને આ જાડેજા પરિવાર છે, હરમન મુંજાનો દીકરો છે. બીજા લોકો આવ્યા ઈ અમને નથી મુકાવી શક્યા, તો આની શું ઓકાત છે? કેમ ગામ કોઈ છે એવા કોઈ મારી તુરમ ખાને પેલા છે આ કોઈ ગામ કોઈ કોઈ ગામ કામ ચાર કરે છે આવો કે અમે ગેંગ વાળા સામે સેવા તેવા નથી. અને આપણે તમે ખાલી ઇતિહાસ તપાસો, આજથી 25 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા કોટડા થયા હતા, શું લઈને આવ્યા શું છે જો અમે જેવા તેવા નથી. અમે કોટડા ગેંગ વાળા છે, અમે પથ્થર છે, મજબૂત છે. અમે જયારે કોટડા થયા ત્યારે અમારી પાસે મારુતિ ફંટી અને સ્કૂટર હતું. અત્યારે અમારી પાસે 20-25 ગાડીઓ છે, અમારી પાસે બંગલા છે. કે મહિલા સામે મહિલાઓએ જવાબ આપવાનો હોય એટલે અમારા પરિવાર પર જ્યારે આવે અને જ્યારે કોઈ મહિલા બોલે ત્યારે એનો જવાબ હું આપીશ. હિરલબા જાડેજાએ વ્યવસ્થિત રીતે જવાબ આપ્યો છે કે અમે કોઈને ગામ નથી મુકાવવાના, પરંતુ જનતા ગામ મુકાવશે. આપણી સાથે વાત કરવા વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન્સના ગ્રુપ એડિટર જગદીશ મહેતા જોડાયા છે. જગદીશભાઈ, પોરબંદરમાં ફરી એક વખત ખરાખરીનો જંગ, બંને ગેંગ આમને સામને અને ગામ મુકાવવા સુધીની વાતો એ વડોદરા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે કરી છે. જો કિશનભાઈ, આપણે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે કુતિયાણાનો જંગ સૌરાષ્ટ્રની 26 નગરપાલિકાનો સૌથી રોચક અને હોરર હશે. એ શબ્દ પણ આપણે વાપર્યો તો, હોરર થ્રિલર એટલે કે ગંભીર, સેન્સિટિવ. અને અત્યારે તમે જેમ કહો છો કે ઢેલીબેન ના દીકરા જે બેન છે એને વાત કરી છે, રામબીબેન છે, એમના પુત્ર વધુ છે ઢેલીબેન ના. હા, રામબીબેન. હવે એને જે વાત કરી છે એટલે આમ તો ઢેલીબેન અને કાંધલ જાડેજા મામા ફઈના થાય, પણ હવે આ રાજકારણ જે છે એને એના ઘરમાં પણ રાજકારણ ગાલી દીધું અને મરવા મારવા ઉપરની વાતો ભલે થવા માંડી છે. આ બાજુ ભૂરા મુંજાના ઘરેથી હિરલબા જાડેજા છે એને પણ હુંકાર કર્યો. આપણે જાણ્યું છે કે કીધું કોની માએ હવારે હૂંટ ખાધી. અને તમારી જાણ ખાતર આ બેન જે હિરલબા જાડેજા છે એને અનેક ન્યૂઝ એટલે મીડિયા કર્મીઓને સામે ઢેલીબેન અને એની જે પેનલ છે અથવા તો ઢેલીબેન નો પરિવાર છે એને શું કૌભાંડ કર્યા એ બધી વાતો પણ જગ જાહેર કરી છે. અને આખે આખું ચૂંટણીનું પ્રચાર કાર્ય જે છે એ પોતે સંભાળી લીધું છે હિરલબા જાડેજાએ. અને એને કીધું હા કે મેં તો મેયરનું ઓઢણું વધ્યું છે, બાકી હું અસલ કાઠિયાણી છું, એટલે એમાં પણ હું કઈ પીછેહટ કરીશ નહીં. સામે ઢેલીબેન છે તો ઢેલીબેન બુદ્ધિપૂર્વક ઢાલ રાખીને વાત કરે છે. ઢેલીબેન સ્વયં બહુ શાલીનતાથી વાત કરે. પણ આપણે શરૂઆતમાં તમને ખબર હોય તો કીધું હોય, તમારી ચેનલમાં સાહેબ મેં કીધેલું છે કે ઢેલીબેન ગોડ મધર પાર્ટ 2 છે. એની સામે પણ ઉભવું અત્યાર સુધી તો કોઈ ઉભવાની પણ જરૂરત કરતું નહોતું. પહેલી વખત કાંધલ જાડેજાએ હિંમત કરી, યા તો એને પહેલ કરી. હવે હાર જીત જે થાય તે, કારણ કે આપણી પાસે જે જાણકારી છે એ પ્રમાણે કિશનભાઈ, કાંધલ જાડેજાને કરણ જાડેજાને બાદ કર તો પેનલ તરીકે જે ઉમેદવારો મળ્યા છે એ બિલકુલ ઢેલીબેનના ઉમેદવારોની તુલનાએ કહું છું, એની તુલનાએ એ જાહેર જીવનમાં થોડાક નબળા ગણાય. કારણ કે ઢેલીબેનના જેવા પણ હોય છે પણ લોકોને એક તો મોઢે ચડેલા છે, એટલે કે જાહેર છે, 2-3 દશકાનું કામ છે, એટલે કમસે કમ એના નામથી અને જેવું હોય એવું પણ કામથી લોકો વાકેફ છે. જયારે કે કાંધલ જાડેજાએ જે લોકોને ઉભા રાખ્યા છે એમાં મેં કીધું કરણ જાડેજાને બાદ કરો તો એ હિંમત ખાલી આપી શકે એમ છે. બાકી બધા જે છે એમાં કોઈ ટાયર પંચર કરનારા છે કે કોઈની પાસે બીજો બધો નાનો મોટો વ્યવસાય છે, કોઈ દાગદાર છે, બધા કેટલાક લોકો તો એની સામે બિલકુલ. તો એ બંનેની ફાઇટ તો છે, પરંતુ એ જે નવા નિશાળિયા હોય કે જે હોય તે સૌથી વધુ પ્રતિષ્ઠાનો પ્રશ્ન તો કાંધલ માટે છે. એટલે કાંધલ જાડેજા પણ કઈ ખાધા જાય એમ તો છે નહીં, ધારાસભામાં અમથે અમથા ચૂંટાતા ન હોય. અને હિરલબા જાડેજાએ પોતાનું પ્રચાર કરી હાથમાં લઈ લીધું છે, એટલે એનો પ્રભાવ પણ કઈ ઓછો નથી. હિરલબા બિલકુલ કોલ્ડ બ્લડેડ એ પ્રકારના લેડી છે, એ પણ બુદ્ધિપૂર્વક આગળ વધી રહ્યા છે. અને એને કીધું કે તમારી જાણ કરતા ઢેલીબેન નો મહેલ
સામાન્ય લોકો માટે 12 માસ 24 કલાક ખુલ્લો રહેતો નથી, જ્યારે કે અમારો દરવાજો જે છે એ ખુલ્લો રહે છે અને કોઈ પણ પ્રશ્ન લઈને અહીંયા લોકો આવે, અમારે ત્યાં શરમણ મુંજાની જેમ જ પ્રશ્નો આજની તારીખે હલ થતા રહે છે. આમ તમને કહું તો બંને તરફ બિલકુલ પ્રતિષ્ઠાનો શાખ અને ધાક બેયનો જે છે સંઘર્ષ છે, એટલે રિઝલ્ટ જે આવે તે જબરદસ્ત જે તમને કહું હેડલાઇન મળશે ને એવો ડખાવાળો તો થવાનું છે. આ પ્રકરણ જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે પણ ઇન ફ્યુચર ભવિષ્યમાં માથાના દુખાવા રૂપ થાય તો નવાય નહીં. જી બિલકુલ સાહેબ, આપણે ચર્ચા આપની સાથે ચાલુ જ રાખીશું, પરંતુ એક જે એમને નિવેદનો આપ્યા છે ને એ આપ સાંભળો એટલે આપણને ખ્યાલ આવશે કે આ લોકો કઈ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે. કુતિયાણા મૂકવાનું કે તો અમે એને પોરબંદર જિલ્લો હોય, રાજકોટ, અમદાવાદ કે મુંબઈમાં ન રહેવા દઈએ. તો એનું શું કામ કરીને બતાવ્યું ધારાસભ્યએ? અત્યારે એમ મારી મા ઉપર એટલા આક્ષેપ નાખે છે, ઓલા બેન આવીને આ તે જે તે કંઈ પણ બોલે છે. અમારે તો એનો જવાબ નથી દેવો. અમારા પાસે ઘણા બધા મુદ્દા છે, પર્સનલી મુદ્દા છે. એ મુદ્દા અમે જાહેરમાં લાવશું તો એ અમને કુતિયાણા મૂકવાનું કે તો અમે એને પોરબંદર જિલ્લો હોય, રાજકોટ, અમદાવાદ કે મુંબઈમાં ન રહેવા દઈએ. એ બેન કે મુંબઈ ધંધા હાલે, વાહ ધંધા, ઈ ધંધા કેવા હાલે ને અમને ખબર છે. તો એ અમને કુતિયાણા મૂકવાનું કે તો અમે એને પોરબંદર જિલ્લો હોય, રાજકોટ, અમદાવાદ કે મુંબઈમાં ન રહેવા દઈએ. તો એનું હું ગામ નહીં મુકાવું. આવું ધમકી મેં આપી નથી, ક્યારે હું બોલી નથી, પણ હું ગામ નહીં મુકાવું. કદાચ છે ને આ આજની પબ્લિક છે ને એ સમજી ગઈ છે, પબ્લિક ગામ મુકાવશે. પારિવારિક આક્ષેપોની શરૂઆત એ લોકોએ કરી છે, એટલે પારિવારિક આક્ષેપોનો મારે જવાબ દેવો પડે છે. અને હું હંમેશા ધારાસભાની ચૂંટણી હતી ને ત્યારે હું હંમેશા ચૂંટણીની છેલ્લી 2-3 સભાઓ સંબોધવા જાઉં. હું ત્યાં સુધી કાર્યાલય સંભાળતી હોય, પણ ગયા વખતે ધારાસભાની ચૂંટણીમાં પણ આ બેનની ખોટી આક્ષેપબાજીઓના કારણે મારે બહાર નીકળવું પડ્યું હતું. અને આ વખતે આ નગરપાલિકાના જંગમાં પણ મારે કાંધલ જાડેજા પહેલા મારે અહીંયા ઉતરવાનું એક જ વાત છે કે આ બેનની જે ખોટી વાતો છે ને એના અમુક જવાબો અમારા પરિવારના પુરુષો જે યોગ્ય ન કહેવાય, માટે એના જવાબ દેવા માટે હું આવી છું. ભાઈ, હું તો એટલું જ કહું છું કે કાંધલ જાડેજાના જે કંઈ મળતી ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ ફાળવવાની જવાબદારી કાંધલ જાડેજાની છે જ, અને જે ફાળવેલી છે. પણ અહીંયા આ લોકો અમારો વિરોધ પક્ષ હોય, અમારું કામ ન દેખાય, કારણ કે એમને તો ભવિષ્યમાં ચૂંટણી લડવી હતી એમનો પ્રશ્ન હતો જ, એટલે પહેલેથી એ લોકોએ વિચારી અને આ અમારી ગ્રાન્ટોને ક્યાંય વાપરી નથી, એને ખોટા બિલો બનાવી અને આપી દીધું છે. આજે ઉપલેટામાં નગરપાલિકાનું એક ખાતું ચાલતું હોય જ્યાંથી બધો માલ સામાન લેવાય. એ નગરપાલિકાના ખાતું જ્યાં ચાલે છે ને એ ભાઈએ પણ નગરપાલિકાના નામે સામાન આપવાનું બંધ કરી દીધું. આપ વિચાર કરો, આનાથી કમનસીબી કુતિયાણાની નગરપાલિકાની કઈ હોઈ શકે? ભાઈ, એમ તો અમે જાડેજા પરિવાર છીએ. સાહેબ સાંભળ્યું, એમ તો અમે જાડેજા પરિવાર છીએ. અને પેલા હવે કીધું કે પોરબંદર તો હું મુંબઈ સુધી ના રહેવા દઈએ. જુઓ ભાઈ, આપણે બધા જાણીએ છીએ કે જ્યાં કુતિયાણામાં કોઈ પક્ષ લડતો નથી, કોઈ વિચારધારા લડતી નથી, માથે માથા લડે છે. ભારતીય જનતા પાર્ટી જે છે બે બિલાડીની લડતમાં જે વાંદરાનો રોલ હતો એ રોલમાં છે. એક ત્રાજવામાં રોટલો મૂકે અને એમ કે છે કે આ ત્રાજુ નીચું નમી ગયું તો એક રોટલાનું બટકું વાંદરો ખાઈ જાય તો ઓલી કોર નીચું, સરવાળે આખે આખો રોટલો વાંદરો ખાઈ જવાનો, બે બિલાડીઓ જે છે એ જોતી રહી જવાની. ભારતીય જનતા પાર્ટીએ અત્યારે શું કર્યું, કુતિયાણામાં ભાજપના આ ઉમેદવાર છે ઢેલીબેન, એના પરિવારના 4 સદસ્યોને એને ટિકિટે આપી. ભાજપના કમિટેડ વોટ છે તમને મળશે એમ કીધું. સિંધી સમાજનો પણ ત્યાં જે ગોધુમલ સહિતના નેતાઓ છે એ પણ ઢેલીબેનની ફેવરમાં છે. પણ તમે જુઓ, અર્જુન મોઢવાડિયાથી માંડીને બાકી જેટલા લોકો પણ જે પ્રચાર કરે છે એમાં પ્રચારમાં ક્યાંય કાંધલ જાડેજા બાહુબલી છે કે માથાભારે છે કે અપરાધી છે કે એવું એક શબ્દ એ બહુ સાંકેતિક છે. એ ઢેલીબેન ને મત આપો, ઢેલીબેન ને મત આપો એવું કીધા કરે છે, જેમ વાંદરો કે છે કે આ રોટલાનું બટકું નાનું છે, આ રોટલાનું બટકું નાનું છે, એમ કીધા કરે છે. કારણ કે અંતે જે જીતે તે તમારી જાણ ખાતર જે જીતે તેમાં ભાજપ પોતાનું હિત જોઈ રહ્યું છે. યા તો ઢેલીબેન નો દબદબો ખતમ થાય યા કાંધલ જાડેજા જે છે એ માપમાં રહે. આમ ભારતીય જનતા પાર્ટીને બે હાથમાં લાડવો છે, જે પરિણામ આવે છે. પણ આપની જાણ ખાતર એ ભાજપ તો ઠરેલ દિમાગે વિચારે છે. અહીંયા
જે કુતિયાણા અને રાણાવાવ એનું રાજનીતિ આખી જુદી છે. ત્યાં ઇન્ડિયન પિનલ કોડ ઓછો, કાનલ પિનલ કોડ ને જેલીબેન પિનલ કોડ વધુ લાગુ પડે છે. તો ન્યા થવાનું માથે માથાના દખા. અને એ પછી જે ભૂતકાળમાં આપણે પોરબંદરની જે ગેંગ વોર જોતા હતા એક જમાનામાં આ પંથકની, એ તરફ આપણને દોરી જાય છે. એ બી અહીંયાની દહેશત છે. કારણ કે મેં આપને કીધું તેમ જેલીબેન જે છે એ એના બિલકુલ કમિટેડ ભારતીય જનતા પાર્ટીના વોટર્સ થી માંડીને એના પોતાના જે સમર્થકો છે એને આધારિત છે. કાંધલ જે છે એને આ વખતે કુતિયાણામાં ખાપકીને પોતાની પ્રતિષ્ઠા દાવમાં મૂકી છે. અને ભારતીય જનતા પાર્ટીએ બુદ્ધિપૂર્વક ખેલ પાડ્યો છે કે જે કાંધલના ભૂતકાળમાં સારામાં સારા માણસો હતા એને પણ એને પક્ષ પલટો કરાવ્યો. રાણાવાવમાં તમારી જાણ ખાતર એક આદિત્યાણામાં ભીમા દુલાનો દીકરા હતા જે લક્ષ્મણભાઈ બધું અત્યારે સંભાળે છે, પણ એ લોકોએ પણ તમે જુઓ અર્જુનભાઈ આવી ગયા ભાજપમાં, એટલે એ ભીમાદુલ્લાના દીકરા જે લક્ષ્મણભાઈ સંભાળે છે એને અમુક લોકોને, મુસ્લિમભાઈ છે ઉસ્માનભાઈ નાય કરીને બહુ નગરપાલિકાના પ્રમુખ હતા અને એ કાંદલના બહુ ઠેકેદાર હતા, એ પણ હવે ભાજપમાં આવી ગયા. એટલે ભાજપે તમે જુઓ બધા ખેલ કેવા તમને કહું છું બુદ્ધિપૂર્વક પાડ્યો છે. તમે જુઓ કોઈ અત્યારે ભારતીય જનતા પાર્ટી લડે છે રાણાવાવમાં તો એને કોઈ ચહેરો નથી બનાવ્યો કે અમારો આ પ્રમુખ, એમ જે જીતે દેખતે હે ક્યાં હોતા હે. એટલે હું તમને કહું છું કે ભાજપ આમાં વાંદરાની ભૂમિકામાં છે, બધું જુએ છે, બે હાથમાં લાડવા છે. જેલીબેન હારે યા કાંધલ હારે. આપણે ગામડામાં કહેવત છે ને કે એક મોટો સાપ નીકળે તો કોઈએ કીધું ફલાણાભાઈ ને બોલાવો, ગામનો જે સૌથી ખતરનાક માણસ હતો એને નામ લઈને કીધું ફલાણાભાઈ ને બોલાવો, એટલે સાપ બોલાવો. બધાએ કીધું ભાઈ સાપ ને નહીં ભાઈ ને શું લેવા દે, એ ક્યાં સાપ નો નિષ્ણાંત છે કે કાંઈ થાય. ઓલા કે નાના જીતીને એક તો મરે, કા સાપ મરે ને કા ભાઈ મરે, આપણે ગામને તો શાંતિ જ છે. એવી ન્યા ભારતીય જનતા પાર્ટી કહે છે કે કાંક બેન જેલીબેન હારે તો એને પણ આપણે માપમાં રહેવાનું કહી શકીએ, કાંધલ હારે તો એને કહી શકીએ. ટૂંકમાં સરવાળે ભાજપને ફાયદો છે. અને આ બે પરિવાર છે એ હાથે કરીને તમને કહું તો રાજકારણમાં જો તમને કહું તો અંદરો અંદર કૂટાઈ મળશે એવું લાગે છે. કૂટાઈ મળશે ઇન ધ સેન્સ અંદરો અંદર સંઘર્ષમાં ઉતરશે. જી આભાર મહેતા સાહેબ.